અંધારિયા નામનું ગાંડી ગીરનું ગામ છે અને કાદુ મકરાણી ફકીરના વેશમાં ધીરો 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 એ ધીરો અંધારિયા ગામમાં આવે છે અને એમાં એક કરિયાણાની દુકાનમાં આવી અને ફકીરના વેશમાં કફની ઓઢી છે અને કાદુ મકરાણી એટલું કહે છે કે ભાઈ સુકો મારે થોડોક જોતો છે ચલમ પીવી છે એ કે ભાઈ પૈસા છે પૈસા અમારા સાધુ બાવાની આગળ ફકીરની આગળ પૈસા ક્યાંથી હોય ભાઈ કે પૈસા વગર દુનિયામાં કાંઈ ન મળે નીકળ નીકળ ભાઈ અને કાદુ મકરાણી ફકીરના વેશમાં એટલું બોલ્યો તો કે કાદુ મકરાણી આવે તો એ કે કાદુ મકરાણીનો બાપ આવે ને તોય અમે ધબેડી નાખી એમ જેમ તેમ નથી ભાઈ કાદુ મકરાણી નીકળી ગયો ભાઈ મૂંગા મોઢે હાલતા 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 મોચીની દુકાને આવ્યો એટલે મોચીને કીધું ભાઈ મારા પગમાં કઈ પગરખું નથી ચંપલ નથી મને આપો ને પૈસા છે પૈસા નથી કે દુનિયામાં મફતમાં કઈ મળે ને નીકળી જાય કે કાદુ મકરાણી આવે તો કે કાદુ મકરાણીનો બાપ આવે કાદુ મકરાણી આવે ધબેડી નાખી આવ્યું એને હજી ભાઈડા જોયા નથી ભાઈ આ બધું સાંભળતો સાંભળતો આ દેશનો બારોટીયો સોરઠી બારોટિયાના ત્રીજા ભાગમાં ઝવેરચંદ કાલિદાસ લેખાણી સુવર્ણ અક્ષરે લખે છે કે બારોટીયો ફકીરના વેશમાં ગામના ઝાપે પૂગ્યો ભાઈઓ અને આમ જ્યાં ગામના ઝાપે કાદુ મકરાણી પૂગ્યો કણબી પટેલની દીકરી માથે ભાત લઈ અને હાલી જાતી હતી અને કાદુ મકરાણી જોઈ ગયો ભાઈઓ ફકીરના વેશમાં દીકરીને ખબર નથી કે કાદુ મકરાણી છે દીકરીને ઉભી રાખવાની એટલું કીધું બેટા મારા પેટમાં અગ્નિ બહુ ઉપડી છે મને જમાડી કણબી પટેલની દીકરી પોતાના ધણીનું ભાત લઈને જવા વાળી ઝાપે ભાત હેઠું ઉતારી અને ફકીરને જમાડી દીધો હળવેકથી એટલું બોલ્યો કાદુ મકરાણી બેન બાપા હોરઠની દીકરી છો ને મારા દહેક ભેરું બનશે ને ઈ ભૂખ્યા છે એને કઈ ખાતું નથી તું જો હા પાડ અને જો ભાત લઈ આવ્યો તો હું તારી વાટે ઝાપે બેહું બેટા તેથી આ કણબી પટેલની સોરઠની દીકરી એટલું કહે છે કે બાપા કાંઈ વાંધો ને બાપુ હું 2 કલાક મોડી વાળીએ ભાત લઈને જાય પણ હમણાં રસોઈ બનાવીને તમારી હાટું પાછી આવું છું ટૂંકમાં વાત કરું દીકરી રસોઈ બનાવી 10 જણાની ઝાપે આવી કાદુ મકરાણીના ફકીરના હાથમાં આપી ફકીરે હાથમાં રસોઈ લીધી અને હળવેકથી એટલું કીધું કે બેટા જો ફડક નહીં ને બી નહીં ને તો મારે તને વાત કરવી છે અરે બાપુ બીક છે ને બોલી જાઓ બેટા કાદુ મકરાણીનું નામ સાંભળ્યું છે કે હા બાપુ એ તો ખુખાર બારવટીયો છે જુનાગઢ સલ્તનત એનાથી આમ થર થર ધ્રુજવા માંડે એવો બારવટીયો છે બેટા ફકીરના વેશમાં જે તારી સામે ઉભો ને એ હું કાદુ મકરાણી પોતે છું અને બેટા આ તારું ગામ જે અંધારિયું ગામ છે ને ગાંડી ગીરનું એની માથે આજ મારે મીઠાના હળ હાંકવાના છે આ ટીમાને મારે ઉજળ કરી નાખવો છે અને બેટા મેં ધોળા દીએ જાહા ચીઠી જુનાગઢના પાદરમાં લખી છે બિહારના પાદરમાં લખી છે કે એક દીમાં કોઈ એક ગામ ભાંગે 2 ગામ ભાંગે તો એમાં મારું નામ ન વટાવતા શું કામ એક દીમાં એક ગામ કે 2 ગામ ભાંગે ને ઈ કાદુ મકરાણી ન હોય તો કોક સાધુ બાવા ભાંગે બાકી એક દીમાં જો 3 ગામના ટીંબા ઉજળ થાય ને માનજો કાદુ મકરાણી પોતે હતો એમાં કાદુ હોય નહીં કોઈ દી હો બેટા આજ આ તારું ગામ મારે ભાંગવાનું છે મીઠાના હળ હાંકવા છે પણ બેટા તે મારા પેટની અગ્નિ પૂરી છે મને ભૂખ્યાને તે જમાડ્યો છે અને જેનું ખાતું હોય એનું કોઈ દી ખોદાય નહીં બેટા બેટા આજ ગામની માથે અંધારિયાની માથે હું ત્રાટકવાનો છું મારા ભેરુબંધ ભરી બંદૂકે વાટ જોવે છે પણ બેટા તારા ઘરના દરવાજે નાના નાના કોડિયામાં દિવેલ પૂરી અને 2 દીવા કરજે મારા ભેરુબંધને ખબર પડે કે અમારી દીકરીનું મકાન છે અમારી દીકરીનું ઘર છે બેટા તારું ઘર અમે નહીં ભાંગી બાકી આ ગામને તો અમે ઉજળ કરવાના છીએ આ બારવટીયાએ દુનિયાને શીખવાડ્યું છે સાહેબ અને બીજી વાત આ બધા યુવાનોને કાયમ બોલું છું કે તમે ભાઈબંધની હારે બેસતા હોય ભેરુબંધની હારે બેસતા હોય મિત્રને ત્યાં બેસતા હોય સગાવાલાને ત્યાં બેસતા હોય જેની થાળીમાં ખાવ ને ત્યાં કોઈ દી થૂકતા ન હો આ કાદુ મકરાણી બોલ્યો છે હું નહીં માંડલપણના મકરાણીનો આશરો લેતો કાદુ મકરાણી અને એમાં એક દી ફાતમાં ઓળખોળ થઈ ગઈ કાદુ મકરાણીની માથો અને બાવડું પકડીને કાદુ મકરાણી કીધું કાદુ મકરાણી આખી જુનાગઢ જો તારાથી ધ્રુજતી હોય ને તો એકવાર હા પાડી દે તો નિકા ફટી લો તેથી આ દેશનો બારોટીયો મેઘાણી કહે છે કાંઈક તો સત છે ને એમનામ ચોપડા નહીં લખાણા કારણ કે ત્યાં કુદરત જોતો તો બીજા તો જોતા હોય કે ન જોતા હોય અને એટલું કીધું તું ફાતમા તારા બાપનું અનાજ હજી મારી દાઢોમાં ભર્યું છે હું મકરાણમાંથી કાદુ મકરાણી આવ્યો છું અને હું મારા ન્યાય હાટું બારવટે નીકળ્યો છું સાહેબ કોઈ બેન દીકરીની ઇજ્જત હાટું હું નથી નીકળ્યો અને આજથી કાદુ મકરાણી પ્રતિજ્ઞા કરું છું કે કાદુ મકરાણી જીવે ત્યાં સુધી માંડલપણના ઝાડવા હવે કાદુ ક્યારે ન જોવો સાહેબ આવા જીવન બારવટિયાના હતા એને કાળા લુગડામાં એ કામ ધોવા કર્યા છે ને એટલે કાદુ મકરાણીને અને વાવડી રામવાળાને જોગીદાસ ખુમાણને આપણે યાદ કરતા હોય છે એટલા માટે મને કડી યાદ આવે છે કે એમાં નાડુમાં વાલી જોગાતાન નાવલી આ ભાવનગર દરબારે કુંડલા લઈ લીધું હવે થાય શું સમય નબળો હોય ને તેથી વાતો બધાય કરે છે બાકી કોઈ પરખે નથી હાલતા ભાઈ
આ બધા વાતો કરે હવે એકચ્યુઅલી મુંજાતા ને એવી કઈ જરૂર હોય તો કહી દેજો ને અમે બેઠા છીએ ને કોઈ ભડના દીકરા ઊભા નથી થતા કેટલાને બેઠેલા જોયા છે ભાઈ હરા હરીના જેથી આમ આમ હામી બાકાજી કી બોલતી હોય ને ખરા ખરીનો જંગ જામે ને ત્રીજી તો રોઈના હોય ને ઈ જ પડખે ઊભા રહે છે બાકી કેટલાને હરી જાતા જોયા છે ભાઈ અને ઈ કુંડલા જેથી લઈ લીધું તેથી જોગો ખુમાણ ભાણ ખુમાણ ગેલો ખુમાણ અને હદો ખુમાણ બેઠા છો ચાંદીના પતરા જેવી દાઢીમાં હાથ ફેરવતો જાય છે હોકાની એક એક ભૂતું મારતો મારતો ધોવાડા કાઢતો કાઢતો એટલું બોલે છે કે બેટા હવે તો જ્યાં સુધી મારું કુંડલા પાછું ન લઉં ને ત્યાં સુધી નાવલીનું નીર હાદા ખુમાણ ને હરામ છો મારી નિંદર ભાવનગરે હરામ કરી નાખ્યો મારા જીવતરમાં ધૂળ નાખી દીધી અને એ આ ગીતમાં એને કીધું કે મારું કુંડલા તો મને કેટલું વાલું છે એવી નાડુ મારે વાલી જોગા તો નાવલી અનકુંડલા તો મારા કાળજા કેરી કોર રે હું રાજના સુરું આજ હું ગયો રે હાવજ હાદલ પાન બેટડો આજ હું ગયો રે હાવજ હાદલ પાન બેટડો એવા ડુંગરે રે ડુંગરે કાદું તારા ડાયરા એવા ડુંગરે રે ડુંગરે કાદું તારા ડાયરા ડુંગરા ચડતા લોક ટોડા પગરે મગરાણી કાદું એવો ડંકો રે દીધો તે હોરાટ દેશોમાં એવો ડંકો રે દીધો તે હોરાટ દેશોમાં બોબેરે તાલુમાર કાદુડો બાંધું તો એવી બોબેરે તાલુમાર કાદુડો બાંધું તો ત્રીજી બાંધાની બાંધાની રહી ગઈ તું ને हमरे मकरानी कादूं तो डंगोर दीदो इहो राठ दे सुमा तो डंगोर दीदो इहो राठ दे सुमा बाबेरे जानवर ये भी बाबेरे बांधू का दूड़ो बांधू
આમ રે મકરાણી કાદુ ये मोटंको रे दीदो ई हो राठ देशों ये मोटंको रे दीदो ई हो राठ આખા હોટમાં જેને પોતાનો એક નામનો ડંકો દઈ દીધો કાદુ મકરાણીએ. કાદુ મકરાણીનું આખું બારવટું તમે લઈ લો તો છેલ્લે જ્યારે કાદુ મકરાણી કરાચીમાં જાય છે ખબર પડી કે હવે આ જુનાગઢ સામે બારવટું પૂરું કરવું પડે, પણ મારાથી બલોચનો દીકરો છું મોડું બોલાય નહીં. ફકીરના વેહમાં પોતે કરાચી જાય છે અને કરાચીમાં જેથી કાદુ મકરાણીને પકડવામાં આવે છે અને લાહોરની જેલમાં કરાચીની જેલમાં કાદુ મકરાણીને પૂરે છે અને આ તાર છૂટ્યા જુનાગઢમાં કે કાદુ મકરાણી પકડાઈ ગયો છે. ત્યારે હરદેસાઈ હરભાઈ જે રામથી ઓળખાતા હરિપ્રસાદ દેસાઈ જે જુનાગઢના કારભારી અને દીવાન હતા એ હરિપ્રસાદ દેસાઈને જુનાગઢ નવાબ સાહેબ ન્યા મોકલે છે કરાચી જોયા હો તો કાદુ મકરાણી છે ને. પણ આઈથી હરિપ્રસાદ દેસાઈ જ્યારે કરાચી આવે અને આમ જ્યાં કરાચી આવી નજર કરી ત્યાં તો પિંજરામાં હરિયા ઝાલી અને હોરફનો ખુખાર બારવટીયો કાદુ મકરાણી ઉભો છે. હરિપ્રસાદ દેસાઈએ કાદુ સામું જોઈને કીધું કે એ કાદુ મકરાણી જુનાગઢ આખું ગાંડું થઈ ગયું, કાદુ હાથમાં ન આવે ને કરાચીમાં કાદુ પકડાઈ ગયો. ત્યારે કરાચીનો પકડવા વાળો જે અફસર હતો, કરાચીમાં પકડવા વાળો જે મલેક હતો, એ મૂછ માથે હાથ મૂકીને એટલું બોલી ગયો હરિપ્રસાદ દેસાઈ આ તમારા મન કાદુ મકરાણી છે, બાકી કાદુડાને તણદી ન થવા દો. અને આ શબ્દ જ્યારે મલેક બોલ્યો ને તેથી પિંજરા ઝાલી અને જેલના હરિયા ઝાલીને ઉભેલો કાદુ મકરાણી એટલું બોલ્યો તો હરિપ્રસાદ દેસાઈ એને કાદુ મકરાણીને નથી પકડ્યો, તો એને તો એક સાધુ બાવાને પકડ્યો છે કરાચીની બજારમાં. બાકી કાદુ મકરાણીને જોવો હોય ને તો એકવાર પિંજરામાંથી હાકડું છોડાવી દે કાદુ મકરાણીનું